નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભાવનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત પર હવે શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે અને તેને જ લઈને ભાવનગર ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે। મહુવાના દરિયા કિનારે સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે, તો શક્તિ વાવાઝોડાનો ખતરો હવે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે અને ત્યારે બંદર ગામ પર માછીમારોની બોટો લાંગરી દેવામાં આવી છે। ત્યારે એલર્ટ આપવાની સાથે જ તમામ બોટો બંદર 5 પર પરત ફરી છે। ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, જે આગામી 7 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે મહુવાના બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। અરબી સમુદ્રની અંદર શક્તિ નામનું એક વાવાઝોડું જે સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે તમામ બંદરો ઉપર એલર્ટ કરી દેવામાં આવ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો પોરબંદર, દ્વારકા, જાફરાબાદ તેવા બંદરો ઉપર પણ એક એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। કાંઈક ને કાંઈક અત્યારે જે બંદરો ઉપર જે જાફરાબાદ અને મહુવા બંદર ઉપર 3 નંબરનું એક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તે તમામ જે બોટો છે તે બોટોને પરત બોલાવી લેવામાં આવી છે। હું તમને સીધા જ જે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર દર્શક મિત્રો હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું। દરિયાની અંદર કાંઈક ને કાંઈક થોડો કરંટ પણ જોવા મળી રહ્યો છે અને આમ અત્યારે મહુવા બંદર ઉપર જે બોટો છે, બોટો જે 25 જેટલી બોટો છે, તે બોટો જે માછીમારી કરતા હોય, માછીમારીનો ના તમામ બોટોને જે અત્યારે પરત બોલાવી લેવામાં આવી છે અને કાંઈક ને કાંઈક અત્યારે શક્તિ નામનું જે વાવાઝોડું સિસ્ટમ છે તેને લઈને તંત્ર દ્વારા કાંઈ હળવાશ લેવામાં નથી આવી, કારણ કે તમામ માછીમારોને એલર્ટ કરી દેવામાં આવે છે અને સાગર રક્ષક દળોને પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે। દરિયાની અંદર ન જવાની પણ એક સૂચના આપવામાં આવી છે। ત્યારે આમ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે શક્તિ નામના જે વાવાઝોડું સિસ્ટમ સક્રિય થવા પામી છે, ત્યારે 5 ઓક્ટોબર સુધીમાં જે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને કાંઈક ને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ભારે અતિ ભારે વરસાદ પણ પડવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે આમ શક્તિ નામના વાવાઝોડાને લઈને દરિયાઈ પટ્ટી ઉપર તમામ પટ્ટી ઉપર એલર્ટ કરી દેવામાં આવે છે અને 3 નંબરનું મહુવા બંદર ઉપર એક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, માછીમારોને પરત બોલાવી લેવામાં આવે છે। કેમેરામેન હિંમત મકવાણા સાથે અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે। છેલ્લા 6 કલાકમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે। 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે, જેના લીધે અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। जैसा कि एक सिस्टम जो है सिवियर साइक्लोन शक्ति जो नॉर्थ ईस्ट अरेबियन सी में अभी बना हुआ है, जो 18 किलोमीटर पर आवर की स्पीड से जो है वेस्टवर्ड अभी करंट मूवमेंट उसका है, जो कि अगले 5 तारीख तक सेम मूवमेंट रहेगा और 6 तारीख मॉर्निंग में ये रिकर्व होगा, मतलब वो फिर से मुड़ेगा और वापस इसका जो मूवमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा। लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है, क्योंकि इसका जो है इम्पैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा। अगर हम बारिश की बात करें इस सिस्टम को देखते हुए, उसमें 8 तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हैवी रेनफॉल देखने को मिल सकता है। અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ વધુ તીવ્ર બન્યું છે, જેને લઈ ગીર સોમનાથ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે। દીવ અને ઉનાના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ દરિયામાં માછીમારી કરવા ગયેલ બોટને પરત બોલાવવામાં આવી અને તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા તમામ આપણા જે સાયક્લોન સેન્ટર છે એને સુસજ્જ કરવામાં આવે છે। સબ ડિવિઝનના તમામ અધિકારીઓને આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે। આંગણવાડી સ્ટાફ, પંચાયત સ્ટાફ, મહેસૂલી સ્ટાફ, તબીબી સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ આ તમામને આ બાબતેથી સુમાહિતગાર કરવામાં આવ્યા છે। સર, માછીમારોને દરિયો ખેડવા માટેની અત્યારે મનાઈ ફરવામાં આવી છે।
લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો હવે અંત આવ્યો છે. પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી. ત્યારે વધુ વિગતો સાથે જોઈએ આ અહેવાલમાં. આજે 4 ઓક્ટોબર શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે. જગદીશ વિશ્વકર્મા એક રેલીને લઈને કમલમ પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કમલમ ખાતે સત્તાવાર જાહેરાત બાદ જગદીશ વિશ્વકર્માએ ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો. આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે, આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા. પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં, પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે. મિત્રો, આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો જ્યારે પડેલા છે, જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ 1952માં કરેલ અને જેને 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણાસ્ત્રોત છે. તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યારે આપ સૌનો સાથ અને સહકાર હતો, આપ સૌની હિંમત હતી, આપ સૌનું પીઠબળ હતું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ હતા, માર્ગદર્શન હતું. અને એના કારણે આ 5 વર્ષના સમયગાળાની અંદર જે પણ પડકારો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યા એને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા. એમાં તમારી મહત્વની ભૂમિકા રહી છે. અત્યારે નવનિયુક્ત જે આપણા અધ્યક્ષ થયા છે એ જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નવનિયુક્ત અધ્યક્ષ અને અધ્યક્ષનો જોમ અને જુસ્સો એ આપણે જોયો છે અને આપણે પ્રાર્થના કરીએ કે આ જોમ અને જુસ્સો આપ સૌ કાર્યકર્તાના બળે આવો ને આવો રહે. ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માને જાહેર કરાયા હતા. 39 રાષ્ટ્રીય પરિષદના ફોર્મ ભરાયા હતા, જે તમામ પણ બિનહરીફ જાહેર થયા છે. રાષ્ટ્રીય પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રીએ જગદીશ વિશ્વકર્માને શ્રીફળનો પડો અને પાટીલે ભાજપનો ઝંડો આપ્યો હતો. નવનિયુક્ત પ્રમુખને ફૂલનો હાર પહેરાવી તેમનું સ્વાગત કરાયું હતું. આ વખતે પણ ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન OBC નેતાને સોંપ્યું છે. આ સાથે જ તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી તેમને સુપેરે નિભાવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે. ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઈકમાન્ડે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરા ખાતે બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી એડવોકેટે યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. શારીરિક સંબંધની માંગણીથી કંટાળીને યુવતીએ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આરોપી પોતે એડવોકેટ છે, જેની સુભાનપુરામાં ઓફિસ આવેલી છે. તેમજ ગોરવા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એડવોકેટની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં ઇલેક્ટ્રોનિક્સ પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા. માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા. અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે. અને જે 377 જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે.
સુરતના લાલગેટ વિસ્તારમાંથી બાળકનું અપહરણ થયાનો મામલો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ એક મહિલાએ શ્રમજીવી પરિવારના 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના 5 પીએસઆઈ અને 2 પીઆઈ સહિતની ટીમ બાળકની તપાસમાં કામે લાગી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે, જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો. 3 દિવસથી 26 તારીખ એટલે કે 28 કિડનેપ કર્યું. એના 2-3 દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી. 28 તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી. તુરંત ત્યાંથી વલસાડ ગઈ, વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા. અને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી. કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગઈ હોત. જીકાસ પોર્ટલ ઘણા સમયથી ધાંધિયા પોર્ટલ તરીકે ઓળખાય છે. એડમિશન પ્રક્રિયાની શરૂઆત થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં જીકાસના 31 રાઉન્ડ પડ્યા હતા. તેમ છતાં 5000થી પણ વધારે વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત છે, જેને લઈ એનએસયુઆઈ દ્વારા જીકાસ ઓફિસમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. એકત્રીસ રાઉન્ડ પડ્યા હોવા છતાં બી હજુ 5000 જેટલી સીટો ખાલી હોવા છતાં પણ હજુ જીકાસમાં પોર્ટલની અંદર ધાંધિયા થાય છે. જ્યારે ઓફર લેટર નીકાળવાનો છે ત્યારે બી પ્રોબ્લેમ થતી હોય છે, સર્વરમાં પ્રોબ્લેમ થતી હોય છે, એડમિશનોથી વંચિત હોય. તો આવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું, આનો જવાબદાર કોણ? એ માટે બહુ કટિબદ્ધ છે અને અમારી ટીમ દ્વારા આજે જીકાસમાં ઓફિસમાં ત્યાં રજૂઆત કરવામાં આવી, પણ ત્યાંથી અમને સાહેબનો યોગ્ય જવાબ ના મળ્યો અને અમારો પરિપત્ર લેવામાં બી એમને ઇનકાર કર્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. નોઈડાથી ચાલતા બનાવટી ચલણી નોટના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. સાબરમતી નદીના કોતર પાસેથી અમન શર્માને ઝડપીને 100ના દરની 373 નોટ મળી આવી હતી. આરોપીએ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરીને નકલી નોટ મંગાવી હતી. આજે આરોપી છે એણે જે સામેનો જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આગળના આરોપીએ જણાવેલું છે, એની પાસેથી ટોટલ 50,000ની ચલણી નોટો આજથી 4 મહિના પહેલાં મંગાવેલી હતી. અને આ સિવાય જે અન્ય નોટો છે એ એણે અન્ય સામાન્ય કામોમાં જેવી રીતે દૂધ લેવું કે અન્ય બીજા કામોમાં ખાણીપીણીમાં કેવી રીતે વાપરી નાખેલ હોવાની હકીકત તેણે પોતાના નિવેદનમાં જણાવેલી છે. અમદાવાદમાં વધુ એકવાર જાહેરમાં છરી વડે હુમલાની ઘટના સામે આવી છે, જેમાં સોસાયટીમાં પેશાબ કરવાની ના પાડતા કારમાં આવેલા શખ્સોએ યુવક પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તાત્કાલિક અરજદારોને રિફંડ માટેની અરજી તૈયાર કરી કોર્ટમાં ઓર્ડર મેળવવામાં આવ્યા હતા. આ સાથે જ તમામ લોકોને રૂપિયા પરત આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 9 મહિનામાં 478 અરજદારોના કુલ રૂપિયા 81 લાખથી વધુ બેંક ખાતામાં રિફંડ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ રેન્જ આઈજી, એસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી. તકરીબન સાંજે 5-6 વાગે મેં કમ્પ્લેન કરી હતી અને 7-8 વાગે તો જ્યાં ફ્રોડ થયું હતું એ એકાઉન્ટ આ લોકોએ ફ્રીઝ પણ કરી દીધું અને બહુ સારો રિસ્પોન્સ ફટાફટ આવ્યો. એના પછી હું આઈજી ઓફિસમાં જે સાયબર ક્રાઇમ સેલ છે ત્યાં હું અરજી લખાવા ગયો અને એ લોકોનો પણ ત્યાં અરવિંદભાઈ રાઠોડે બધાએ બહુ સારો મને રિસ્પોન્સ આપ્યો અને એ થ્રુ હું ચાલ્યો અને અરજીને બધું પત્યું અને વિધિન એ મંથ એમણે મને 22 જુલાઈમાં તો એમણે મને રિટર્ન પણ અપાવી દીધા.
તો જે જાણ અમને થાય છે તાત્કાલિક અમે તે અરજી અનુસંધાને બેંકમાંથી ડિટેલ મંગાવતા હોય છે. બેંકમાંથી ડિટેલ મંગાવ્યા બાદ કોર્ટમાં જઈને તેની અરજી નાખીને તેના તાત્કાલિક પૈસા પરત આવે તે બાબતનું કન્ટિન્યુઅસ ફોલોઅપ લઈને વહેલામાં વહેલા પૈસા પરત આવે તે બાબતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જે અનુસંધાને સાયબર યુનિટ દ્વારા ગયા મહિને ટોટલ 73 અરજીઓ હતી, તેમાં 8,84,000 રૂપિયા પરત આપવામાં આવે છે અને આ વર્ષે ટોટલ 478 અરજીઓ હતી, જેના 81,62,000 રૂપિયા પરત આપવામાં આવે છે, જે તમામ નાણાં અરજદારોને પરત મળી ગયેલા છે. અમરેલીમાં વડિયા કુંકાવાવ તાલુકાના સરપંચો દ્વારા પોલીસને અનોખી ભેટ અને મદદ કરવામાં આવી છે. વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે ડબલ મર્ડરની ઘટનામાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસને તપાસમાં મુશ્કેલી પડી હતી. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અથવા દાતાઓના સહયોગથી સીસીટીવી કેમેરાઓ ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેને લઈને અમરેલી એસપી સંજય ખરાતે સરપંચોની કામગીરી બિરદાવીને તેમને સન્માનિત કર્યા હતા. વડિયાની અંદર આજે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. એન્ટ્રી એક્ઝિટ જે પીપળિયાને લઈને બનાવ બનેલ હતો તે ચોકે અને હજુ વધુ પણ કેમેરા ફિટ કરવામાં અમે મદદ કરશું. અંદાજિત કેટલી રકમના કેમેરાઓ? 2,10,000. કઈ ગ્રાન્ટ? તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી છે. આજે પોલીસ સ્ટેશને 45 ગામના સરપંચોને આમંત્રણ આપી એસપી સાહેબ અમરેલીથી આવ્યા હતા અને જે ગામમાં સીસીટીવી કેમેરા સરપંચોએ ફિટ કર્યા છે તેમને સન્માનિત કર્યા, પ્રોત્સાહન આપ્યું અને બધા સરપંચો બાકી સરપંચોના કેમેરા બાકી છે ગામમાં એ લોકોને જાણકારી પણ આપી કે આ રીતે લોકફાળાથી પણ ફિટ કરાવો અથવા ગ્રાન્ટમાંથી ફિટ કરાવો. આપણો તાલુકો જિલ્લામાં પહેલો વહેલો એવો કરવો છે, આપણો કુંકાવ તાલુકો, કે હરેક ગામ સીસીટીવી કેમેરાની નજર નીચે હોવું જોઈએ. પહેલ છે કે ભાઈ કાયદાની સુવ્યવસ્થા રાખવું જોઈએ અને આરોગ્ય જે પુરાવા છે એ તમામ બાબતે એ બહુ મદદરૂપ થયા હોય છે. અને ત્યારબાદ અમોએ જિલ્લાના આગેવાનો છે, રાજકીય સામાજિક અન્ય સામાજિક સંસ્થા અમારા અધિકારી સાથે ચર્ચા કરતા હતા અને આશરે 1.5 મહિના પહેલાં હું વિચાર્યું કે આપણે તમામ ગામોમાં અગર સીસીટીવી હોત જિલ્લાના તો જિલ્લા માટે એ બહુ જિલ્લાની શાંતિ સુરક્ષા, ગામની શાંતિ સુરક્ષા માટે બહુ જરૂરી છે. સુરતના અમરોલીમાં કોસાડ આવાસ ખાતે 3 સ્થળો પર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બજારમાં માધવ ડેરી અને આદિનાથ ડેરી પ્રોડક્ટ્સના નામે નકલી ઘીનું વેચાણ થતું હતું. સુરત એસઓજી પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે નકલી ઘીનો જથ્થો, મશીનરી, રો મટીરીયલ સહિત 1,20,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે. એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી. જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા. અત્યારે અમે આ જે ઘી સીઝ કર્યું છે 919 કિલો, લગભગ 67 લાખ રૂપિયાની કિંમતનું આ ઘી છે અને એના મશીનરી અને બધું જો ભેગું કરવા જઈએ તો 1.5 કરોડ રૂપિયા ઉપરનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 20 વર્ષના યુવાનની શંકાસ્પદ હત્યા કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે કચ્છ ખાતેથી 20 વર્ષીય યુવાનની શંકાસ્પદ હત્યાની ઘટના સામે આવી. ભચાઉના હિંમતપુરા વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જેમાં ચિરઈ લુણવા માર્ગ પર પાણી ભરેલા ખાડામાં મૃતદેહ ફેંકવામાં આવ્યો છે. ત્યારે સોએબ અલી નામના 20 વર્ષીય યુવકની હત્યાની શંકા છે. તો આ શંકાસ્પદ રીતે હત્યા કરવામાં આવી અને આ ખાડામાં ફેંકી દેવામાં આવ્યો છે. ત્યારે ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જે બનાવ પ્રકાશમાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ભચાઉના હિંમતપુરા વિસ્તારની આ સમગ્ર ઘટના છે.
દાહોદમાં પરિણીતાએ 2 બાળકો સાથે આપઘાત કર્યો છે. તો આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. હવે દાહોદ ખાતેથી જેમાં પરિણીતાએ 2 બાળકો સાથે આપઘાત કર્યો છે. રેલવે ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કરવામાં આવ્યો છે. તો સમાચાર દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે. લીમખેડા તાલુકાના પટવાણ ગામની આ પરિણીતા હતી અને તેને સાસુ સસરા અને પતિના ત્રાસથી આપઘાત કર્યો હતો. જ્યારે લીમખેડા રેલવે ટ્રેક પર મહિલાએ 2 પુત્રો સાથે આપઘાત કર્યો છે. માલગાડી ટ્રેન આગળ 2 પુત્રો સાથે જંપલાવીને આપઘાત કર્યો છે. જ્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. લીમખેડા રેલવે ટ્રેક પાસે આ સમગ્ર ઘટના બની હતી, જેમાં પતિ, સાસુ અને સસરાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે. બગોદરા પોલીસે હવે એક ઇસમને ઝડપી પાડ્યો છે અને દારૂના જથ્થા સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તો આ સમાચાર બગોદરા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં બગોદરા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી અને દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દરોડા પાડીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે અને સમગ્ર મામલે એક આરોપીની પણ અટકાયત કરાઈ છે. બગોદરા પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. દારૂના જથ્થા સાથે એક લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો. ચંદુભાઈ ઉર્ફે સલીમ વજુભાઈ મકવાણાને ઝડપી પાડવામાં આવ્યો છે. તો આણંદના વિદ્યાનગરમાં હવે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તો આણંદના વિદ્યાનગરની આ સમગ્ર ઘટના છે, જેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રહેણાંક વિસ્તારમાં મારક હથિયારો સાથે દહેશત ફેલાવવામાં આવી છે. ત્યારે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. સોસાયટીના ઝઘડામાં ભાડુતી ગુંડા બોલાવીને ધમાલ મચાવી હતી. ભાડુતી માનશાઓએ રહેણાંક વિસ્તારમાં તોડફોડ કરી છે. વિદ્યાનગરમાં અસામાજિક તત્વોનો પોલીસને વધુ એક પડકાર જોવા મળી રહ્યો છે. શામળાજીમાં હવે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શામળાજી ખાતે હવે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજવામાં આવી હતી. અરવલ્લીના શામળાજી તાલુકામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં વોટ ચોર ગદી છોડ હેઠળ સહી ઝુંબેશનું પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપના પ્રદેશ પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. અમિત ચાવડાએ જગદીશ પંચાલને શુભેચ્છા પાઠવી છે. પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજને ન્યાય અપાવશે એવી આશા છે. શામળાજી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાજપના શાસનમાં એસસી, એસટી અને ઓબીસી જેવા લોકોને હાલાકી પડે છે અને ખેડૂતો, યુવાનો અને સામાન્ય વર્ગના લોકોને પણ મોટી હાલાકી પડે છે. બુલડોઝર ફેરવવા મામલે પણ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે રીતે લોકો સાથે અન્યાય થાય છે, જે રીતે લોકો સાથે ભેદભાવ થાય છે, જે રીતની આખા ગુજરાતનું શાસન છે, એના કારણે તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારથી હેરાન પરેશાન છે. મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે. સરકારમાં અનેક પદો ખાલી હોવા છતાં સરકારી ભરતી નથી થતી. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે. ભ્રષ્ટાચાર ચારે તરફ છે. રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે, એ પ્રશ્ન આખું ગુજરાત પૂછે છે. ત્યારે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીથી આખા ગુજરાતની પ્રજા ત્રસ્ત છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. દારૂ ને ડ્રગ્સની બધી વધી છે. યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નાના મોટા ધંધા વેપાર ચોપટ થયા છે. વિદેશની નીતિઓને કારણે, સરકારની નિષ્ફળતાઓને કારણે ગુજરાતનો હીરા ઉદ્યોગ હોય, સિરામિક ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, આ બધા આર્થિક રીતે નુકસાનમાં છે. रोलिंग साहब, रोलिंग सर, ये जन आक्रोश सभा लेके निकले हैं, इसके बाबत क्या कहेंगे? देखिए, पूरी दुनिया अब जान चुकी है कि भारत के लोकतंत्र के सामने कितनी बड़ी चुनौती खड़ी है. हाल ही में राहुल गांधी जी ने 2 प्रेस वार्ता के जरिए
किस तरह से वोटों की चोरी हो रही, मरे हुए लोगों के नाम मतदाता सूची में जोड़े जाते हैं और जिंदा लोगों के नाम घटा दिए जाते हैं, और इस तरह की कई सारी चीज़ें जो अनियमितताएं हमारे मतदाता सूची के साथ जुड़ी है वो अब पूरे मुल्क के सामने और दुनिया के सामने है। एक व्यक्ति एक वोट एक मूल्य, इस बुनियाद पर છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સફરજનની પેટીમાંથી સાપ નીકળ્યાનો કિસ્સો સામે આવ્યો છે। ફ્રૂટની લારી ચલાવતા વેપારીએ સફરજનની પેટી ખોલતા સાપ નીકળતા અફરાતફરી મચી હતી, જ્યારે સાપ પકડનારા નસીબભાઈએ ઝેરીલા રસેલ વાઇપર સાપને સલામત રીતે પકડી લીધો હતો અને તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો। વડોદરાના એડવોકેટે પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ સીજીએસટીને ધંધેદારી ગરબા આયોજકોને લઈ પત્ર લખ્યો છે। ધંધેદારી ગરબા આયોજકો દ્વારા ભરવાપાત્ર જીએસટી ટાળ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। યુનાઇટેડ ગરબા મહોત્સવ અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ બંને ધંધેદારી ગરબા સામે એડવોકેટે બાયો ચડાવી છે। ગરબા આયોજકો દ્વારા ડોનેશનના નામે જીએસટીમાં છટકબારી કરતાનો આક્ષેપ છે, તેમજ આ ફરિયાદની અરજીની નકલ ભારતના નાણામંત્રીને પણ મોકલવામાં આવી છે। તો જ્યારે ધંધાદારી ગરબા આવા માતાજીના નામે ધર્મના નામે ચાલુ કરાતા હોય તો આને ઇવેન્ટ કહેવાય છે, અને ભારત સરકારના જીએસટીના નિયમ પ્રમાણે દરેક પાસ કે ટિકિટ જેની પર વેચવામાં આવે છે એની પર 18% જીએસટી લાગે છે। હવે જ્યારે 18% જીએસટી લાગે છે ત્યારે આ ધંધાદારી આયોજકો આ જીએસટીને છટકબારીમાંથી બહાર કાઢવા માટે ડોનેશન નામ શબ્દ આપે છે, અને ડોનેશનના નામે એક તરફ ડોનેશન લે છે અને બીજી તરફ પાસ આપે છે। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।